નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તપોવન વિદ્યા મંદિર સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ કોરોના મહામારીના સમયમાં આપ સૌ અને આપનો પરિવાર કુશળ હશો તેવી આશા રાખું છું. તપોવન વિદ્યા મંદિર સંકુલ આ કોરોના મહામારીના સમયમાં શિક્ષણનો અવિરત પ્રવાહ ચાલુ રહે તે માટે પ્રયત્નશીલ છે. સતત શિક્ષણ દ્વારા આપ સૌને અવિરત શિક્ષણનો પ્રવાહ આપ સુધી પહોંચાડતું રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર દ્વારા આપણે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ સરસ ટોપિક આપણે જોવાના છે. ધોરણ 7 ના વિદ્યાર્થી મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 14 સમાનતાનો એક સરસ મજાનો ટોપિક આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આ ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આજે ધોરણ 7 નો 14મો પાઠ એટલે લોકશાહીમાં સમાનતા તેના વિશે આપણે સૌ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પાઠનું ટાઇટલ છે લોકશાહીમાં સમાનતા. હવે મિત્રો, અહીંયા બે શબ્દો છે, એક તો લોકશાહી અને બીજું સમાનતા. આ બંને શબ્દોને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ એ લોકશાહી દેશ છે. ભારત એક લોકશાહી દેશ છે. ભારત જે છે એ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી દેશ ગણી શકાય. અને આ લોકશાહી દેશનો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલે, સુચારુ સંચાલન ચાલે તે માટે આપણા દેશમાં બંધારણની રચના કરવામાં આવેલી છે. અને બંધારણ દ્વારા આપણા દેશનો વહીવટ સુચારુ રીતે ચાલે છે. હવે વાત રહી લોકશાહીની. વિદ્યાર્થી મિત્રો, લોકશાહી એટલે લોકો માટે, લોકો વડે અને લોકોથી ચાલતી સરકાર, એને કહેવાય લોકશાહી. લોકશાહીમાં સામાન્ય લોકો એ સર્વોપરી હોય છે. દેશનો વહીવટ જે ચલાવે છે તે ઉચ્ચ હોદ્દા ઉપર એ જ વ્યક્તિ આવી શકે જે લોકો દ્વારા ચૂંટાઈને આવેલો હોય. લોકો જેને ચૂંટીને મોકલે તે જ આ ઉચ્ચ હોદ્દા ઉપર આવી શકે. જેમ કે વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, મુખ્યમંત્રી છે, મંત્રીગણ છે. આ બધા જે ઉચ્ચ પદો છે એ ઉચ્ચ પદો ઉપર કોણ બેસી શકે? તો એ ઉચ્ચ પદો ઉપર લોકો જેને ચૂંટીને મોકલશે એ લોકો એ આ ઉચ્ચ પદો ઉપર બેસી શકશે. અને એટલા માટે જ એમ કહી શકાય કે ભારત એ લોકશાહી દેશ છે અને આપણે એ લોકશાહી દેશના એક નાગરિક છીએ. તે ગૌરવની વાત છે. વિદ્યાર્થી મિત્રો, આ લોકશાહી દેશનું સંચાલન ચલાવવા માટે બંધારણ જે છે એ આપણો લોકશાહી દેશનો એક પવિત્ર ગ્રંથ છે. આ બંધારણ દ્વારા આપણા દેશનો વહીવટ એ સુચારુ રીતે, વ્યવસ્થિત રીતે ચાલે છે. બંધારણમાં તમામ પદોની, તમામ વ્યક્તિઓની, તમામ હોદ્દાઓની જવાબદારીઓ એ વ્યવસ્થિત રીતે વિભાજિત કરેલી છે. સરકાર કેવી રીતે ચાલશે, કોણ ચલાવશે, એ સરકાર ચલાવવા માટે કાયદા કોણ ઘડશે, આ બધા જ પ્રકારના નિયમોનું માળખું એટલે આપણું બંધારણ. એટલે લોકશાહી દેશમાં બંધારણ એ અગત્યનો ગ્રંથ ગણી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી આપણા દેશમાં એ અનેક વિવિધતા જોવા મળે છે. એ ધર્મની હોય, સામાજિક વિવિધતા હોય, સાંસ્કૃતિક વિવિધતા હોય, વ્યવસાયિક કે આર્થિક વિવિધતા હોય, આ તમામ પ્રકારની વિવિધતા, ભિન્નતા એ આપણા દેશમાં જોવા મળે છે. અને આ વિવિધતા હોવા છતાં પણ આપણા દેશમાં સમાન રીતે વહીવટ ચાલે અને સમાનતાની સ્થાપના થઈ શકે, સમાન રીતે વહીવટ ચાલી શકે, સમાન રીતે સૌ રહી શકે, તે માટે આપણા બંધારણમાં
એક મહત્વનો શબ્દ એ સમાનતા મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, સમાનતા એ આપણા બંધારણનું અગત્યનું લક્ષણ છે. આપણા બંધારણમાં મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત અધિકારો જે છે એ આપણા દેશના બંધારણનું અગત્યનું લક્ષણ ગણી શકાય. અને એ પણ મૂળભૂત બંધારણના ઘડવૈયાઓએ જ્યારે આ મૂળભૂત અધિકારો બંધારણમાં મૂક્યા એ વખતે સૌથી પહેલી બાબત એ સમાનતા મૂકી. ત્યાર પછી સ્વતંત્રતા મૂકી અને જુદા જુદા 6 મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવેલી છે. એમાં સૌથી મહત્વનો મૂળભૂત અધિકાર અને સૌથી પ્રાયોરિટી, જો ફર્સ્ટ પ્રાયોરિટી કોઈને આપી હોય તો એ છે સમાનતા. બંધારણમાં અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18 સુધી સમાનતાની વાત કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, એ સમાનતા એ આપણા દેશમાં ખૂબ જ અગત્ય એમ કે મહત્વ ધરાવે છે. કેમ મહત્વ ધરાવે છે આટલું બધું? કેમ કે આપણો દેશ એ ભિન્નતા ધરાવતો દેશ છે. અનેક જાતિના, અનેક ધર્મના, અનેક સંસ્કૃતિના લોકો એ ભારતમાં વસે છે. પ્રાદેશિક ભિન્નતા પણ જોવા મળે છે. અને આ ભિન્નતા હોવા છતાં દરેક આ દેશમાં સમાન રીતે રહે, દરેકને સમાન ન્યાય મળે, દરેકને સમાન તક મળે અને દરેકને સમાન વ્યવસ્થા મળે, તે માટે બંધારણમાં સમાનતાનો મૂળભૂત અધિકાર એ મૂકવામાં આવેલો છે. એટલે આ સમાનતા એ બંધારણનું અગત્યનું લક્ષણ કહી શકાય. હવે મિત્રો, સમાનતા એટલે શું? સમાનતા કોને કહેવાય? તો સૌ સમાન. સમાનતા એટલે સૌથી પહેલા તો સૌ સમાન, બધા જ લોકો સમાન. એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ સંસ્કૃતિનો હોય, કોઈ પણ પ્રદેશનો હોય, એ સૌ સમાન. ત્યાર પછી સૌને સન્માન. વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણમાં કેટલી સરસ મજાની વાત કરવામાં આવેલી છે. સૌ સમાન તો ખરા જ, પણ સૌને સન્માન પણ ખરું. એટલે સૌ સમાન અને સૌને સન્માન. ત્યાર પછી સૌને સમાન અધિકાર. સૌને સમાન અધિકાર આપવામાં આવેલો છે. એટલે કે કાયદા સમક્ષ સમાનતા. અહીંયા કાયદા સમક્ષ સમાનતાની વાત કરવામાં આવેલી છે. હવે કાયદા સમક્ષ સમાનતા એટલે શું? તો બંધારણના કાયદાઓ દરેકને સમાન રીતે લાગુ પડશે. એ એટલે કાયદા સમક્ષ સમાનતાની અહીંયા વાત કરવામાં આવેલી છે. જ્યારે દેશ એટલે કે સરકાર અથવા તો ન્યાયતંત્ર એ ન્યાય આપતો હોય, એ વખતે ન્યાય આપતી વખતે કોઈ પણ ધર્મ, જાતિ, લિંગ કે સંસ્કૃતિને જોયા વગર કાયદા સમક્ષ સૌ સમાન છે એ પ્રમાણે દરેકને ન્યાય આપવાનું કામ એ આપણું ન્યાયાલય કરે છે. ત્યારબાદ અહીંયા કાયદાનું દરેકને સમાન રક્ષણ એની પણ વાત કરવામાં આવેલી છે. એટલે કાયદા સમક્ષ સૌ સમાન અને કાયદાનું દરેકને સમાન રક્ષણ. વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણના ઘડવૈયાઓએ કેટલો બધો દીર્ઘ દ્રષ્ટિકોણ એ રાખેલો છે. આપણો દેશ એ 250 વર્ષ સુધી એક ગુલામીમાં સપડાયેલો રહ્યો અને એ ગુલામીમાંથી જ્યારે બહાર નીકળ્યો એ વખતે જ્યારે બંધારણની રચના કરવામાં આવી હતી અને બંધારણ સભાની જ્યારે રચના થઈ 1946માં, એ વખતે બંધારણના ઘડવૈયાઓએ આ નાની નાની બાબતો એ બંધારણમાં મૂકેલી છે અને એ ધ્યાન રાખેલું છે કે આ વિવિધતા ધરાવતા દેશમાં ફરીથી વિભાજન ન થાય અને દેશના ટુકડા ન થાય અને બીજું કોઈ અન્ય આવીને આ દેશ પર ફરીથી રાજ ના કરી જાય, આપણને કોઈ તોડી ન શકે, તે માટે આવી નાની નાની વાતોની જોગવાઈઓ એ બંધારણમાં કરવામાં આવેલી છે. એટલે આપણા દેશનું બંધારણ એ વિશ્વનું લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વનું લાંબામાં લાંબુ લેખિત બંધારણ. ત્યારબાદ અહીંયા કાયદા સમક્ષ જે સમાનતાની વાત કરવામાં આવેલી છે, તો
એવા કયા કયા કાયદાઓ જોવા મળે છે, કઈ કઈ બાબતો અંગે કાયદાઓ જોવા મળે છે કે એ કાયદાઓમાં સમાનતાની વાત કરવામાં આવેલી છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કયા કયા કાયદાઓની વાત કરવામાં આવેલી છે. તો ધાર્મિક સમાનતાની પહેલી વાત કરવામાં આવેલી છે. ધાર્મિક સમાનતા, વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય, એ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી કોઈ પણ હોય, એ કોઈ પણ ધર્મને બંધારણ સમક્ષ એ સમાન ગણવામાં આવેલા છે. એટલે અહીંયા ધાર્મિક સમાનતા, બંધારણ સમક્ષ બધા જ ધર્મો એ સમાન છે. ત્યારબાદ ભાષા કે બોલીને આધારે સમાનતા. આપણા દેશમાં અનેક ભાષાઓ બોલાય છે, અનેક બોલીઓ બોલાય છે, અને આ ભાષાઓ અને બોલીઓને સમાન ગણવામાં આવેલી છે. દરેક ભાષાને સરખું મહત્વ આપવામાં આવેલું છે, દરેક બોલીને સરખું મહત્વ આપવામાં આવેલું છે. પેલું કહેવાય છે ને કે 16 ગામે બોલી બદલાય. આપણા દેશમાં તો આવું છે કે થોડાક આગળ જઈએ અને બોલી બદલાઈ જાય. એટલે દરેક પ્રદેશોમાં ભિન્ન ભિન્ન બોલીઓ ધરાવતા લોકો એ વસવાટ કરે છે, અનેક ભાષાઓ બોલાય છે, અને આ અનેક ભાષાઓ હોવા છતાં પણ કાયદા સમક્ષ એ પ્રત્યેક વ્યક્તિ, કોઈ પણ ભાષા બોલતો વ્યક્તિ એ સમાન છે અને એને સમાન ન્યાય આપવામાં આવેલો છે. ત્યારબાદ શિક્ષણ મેળવવામાં સમાનતા. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની વાત અહીંયા કરવામાં આવેલી છે બંધારણમાં કે શિક્ષણ મેળવવાનો અધિકાર એ સૌને છે. સૌ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. એટલા માટે જ RTE રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એ પસાર કરવામાં આવેલો છે, એનો અમલ કરવામાં આવેલો છે, અને 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું આવી આપણી સરકારે પણ જોગવાઈ કરેલી છે. એટલે શિક્ષણ મેળવવાના બાબતે સૌ સમાન છે. ત્યારબાદ વ્યક્તિગત વિકાસમાં સમાનતા. દરેક વ્યક્તિ પોતાનો વ્યક્તિગત વિકાસ એ કરી શકે છે. વ્યક્તિગત વિકાસ કરવામાં વ્યક્તિગત વિકાસ માટેનું જે વાતાવરણ પૂરું પાડવાનું હોય તે વાતાવરણ પૂરું પાડવામાં દરેક વ્યક્તિ સમાન છે, અને દરેક વ્યક્તિને આ વાતાવરણ વિકાસની તકો એ પૂરી પાડવામાં આવેલી છે. આ બંધારણમાં વાત મૂકેલી છે. ત્યારબાદ લિંગ આધારિત સમાનતા. લિંગ આધારિત સમાનતા એટલે સ્ત્રી પુરુષની સમાનતાની વાત કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, સ્ત્રી અને પુરુષ એ દીકરી અને દીકરો એ સમાન છે, અને બંનેને સમાન તકો પૂરી પાડવી આ બંધારણમાં વાત કરવામાં આવેલી છે. બંને વચ્ચે ભેદભાવ ન રાખી શકાય, અને બંનેને સ્ત્રી હોય કે પુરુષ હોય આ બંનેને વિકસવાની સમાન તક મળવી જોઈએ. આની વાત બંધારણમાં કરવામાં આવેલી છે. ત્યારબાદ વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. દરેક વ્યક્તિને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. આ ખૂબ જ મહત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે અંગ્રેજોનું શાસન હતું, આપણો દેશ જ્યારે ગુલામીમાં હતો, ગુલામીના ખપ્પરમાં હોમાયેલો હતો, એ વખતે આ અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે એ નહોતી. અને આ અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણો દેશ જ્યારે આઝાદ થયો અને જ્યારે બંધારણના કેળવૈયાઓએ આપણા દેશનું બંધારણ કરવાનું શરૂ કર્યું, ત્યારે આ વિચારોના અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે તે મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રકારની સમાનતાની વાત છે તે કાયદામાં જોગવાઈ કરવામાં આવેલી છે. હવે અહીંયા તમે સમાનતા એટલે શું એ જોયું, આપણે બંધારણની વાત કરી, લોકશાહીની વાત કરી અને કાયદાની વાત કરી. હવે એક વાત નક્કી થઈ ગઈ કે દરેકને સમાન તક મળવી જોઈએ. વિકસવાની હોય કે શિક્ષણની હોય કે અભિવ્યક્તિની હોય, એક કોઈ પણ હોય, દરેકને સમાન તક મળવી જોઈએ. એટલે કે કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન હોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એ વિચાર કરો કે માની લો કે કોઈ દોડ લગાવી હોય, રેસ લગાવેલી હોય, અને 3 જણને એવું કહ્યું હોય કે ચોક્કસ સ્થળે પહોંચવાનું છે તમારે 3 જણને, પણ એક જણને સાયકલ આપવામાં આવે, એક જણને બાઇક આપવામાં આવે,
અને એક જણને એમ કહેવામાં આવે ત્રીજાને કે તારે ચાલતા જવાનું છે અથવા દોડતા જવાનું છે, પગે દોડતા જવાનું છે, એમ કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે શું આને સમાનતા કહી શકાય? દરેકને એક ચોક્કસ જગ્યાએ પહોંચવાનું કહ્યું, પણ આ ત્રણ વ્યક્તિઓને એ તક આપવામાં આવેલી, સમાન તક આપવામાં આવેલી નથી. સાધનો દરેકને અલગ અલગ આપવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આને સમાનતા કહી શકાય. જો ત્રણને કાં તો સાયકલ આપવામાં આવે, ત્રણને કાં તો બાઇક આપવામાં આવે અને ત્રણને એ ચોક્કસ જગ્યાએ પહોંચવા માટે એમ કહેવામાં આવે કે તમારે ત્રણને એ પગેથી દોડતા જવાનું છે, તો એમ કહી શકાય કે હા, આ ત્રણને સમાન રાખેલા છે, એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં એક ખૂબ જ સરસ મજાનું ચિત્ર એ આપેલું તમે જોઈ શકશો. અહીંયા તમે આ ચિત્ર જોશો સમાનતા અને ન્યાયનું, તો તમને ખબર પડશે કે અહીંયા ચિત્ર તમે જુઓ અને એનું મૂલ્યાંકન કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા બે જુદા જુદા ફોટા બતાવેલા છે અલગ અલગ. આ બંને ફોટામાં શું ડિફરન્ટ જોવા મળે છે, તમને શું ભેદ જોવા મળે છે? અહીંયા એક બાજુ સમાનતાનું ચિત્ર છે, અહીંયા એક બાજુ ન્યાયનું ચિત્ર છે. એટલે સમાનતા કે ન્યાય, તો અહીંયા વિચાર કરો કે દરેકને એક સ્ટેન્ડ આપવામાં આવેલું છે ઉપર જોવાનું. અહીંયા બરાબર દરેકને એક આપવામાં આવેલું છે, પણ આ દરેક જે છે એક મોટો પુરુષ છે, એક થોડુંક નાનું બાળક છે અને એકદમ બિલકુલ નાનું બાળક છે, અને એને એક સ્ટેન્ડ આપવામાં આવેલું છે ઉપર ચડવા માટે. તો શું આને આ સમાનતા કહેવાય, પણ શું આને ન્યાય કહેવાય? ત્યારબાદ બીજું અહીંયા ચિત્ર જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જે સૌથી ઊંચો પુરુષ હતો કે એને બિલકુલ સ્ટેન્ડની જરૂર હતી નહીં. અહીંયા બીજો જે એનાથી થોડોક નાનો બાળક હતો એને એક સ્ટેન્ડ આપેલું છે, તો તે સરળતાથી જોઈ શકે છે. અને બિલકુલ નાનું જે બાળક હતું તેને બે સ્ટેન્ડ આપેલા છે, તે પણ સરળતાથી જોઈ શકે છે. એટલે આ અહીંયા ન્યાય કરેલો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સરસ મજાનું ચિત્ર પરથી તમે ખ્યાલ આવશે કે સમાનતા અને ન્યાય આ બંને એક સિક્કાની બે બાજુ છે. સમાનતા માટે એ ન્યાય જરૂરી છે અને ન્યાય માટે એ સમાનતા હોવી એ જરૂરી છે. એટલે જેને જેવી જરૂરિયાત એવું તેને આપવું જોઈએ, તો એને સમાનતા કહી શકાય. બે ભાઈઓ હોય, એક ભાઈ એ 5 વર્ષનો હોય અને બીજો ભાઈ જે છે એ 15 વર્ષનો હોય. એક ભાઈને એની માં એક રોટલી આપે અને પેલા 15 વર્ષનો જે ભાઈ છે એને પણ એક રોટલી આપે, તો ચાલી શકે ખરું? ના ચાલી શકે, બિલકુલ ના ચાલી શકે. એટલે જેને જેવી જરૂરિયાત એવા એને સાધનો આપવા જોઈએ અને એવી એને તકો એ પૂરી પાડવી જોઈએ. આને કહેવાય સમાનતા. વિદ્યાર્થી મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં તો કહેવામાં પણ આવ્યું છે સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતો નિરામય. અહીંયા સર્વે શબ્દ વાપરેલો છે આપણી સંસ્કૃતિમાં. સર્વે સંતો નિરામય, સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતો નિરામય, એટલે બધા જ સુખી થાય, બધા જ નિરામય રહે. સર્વે એટલે સમાન, એ કોઈ પણ હોય. આની વાત આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુવિધા પૂરી પાડવી અને તેનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત. આ ખૂબ જ અગત્યની વાત છે. સુવિધા પૂરી પાડે અને એ પૂરી પાડ્યા પછી એનો ચોક્કસ રીતે અમલ પણ થાય તો જ સમાનતા પ્રાપ્ત કરી શકાય. જો સુવિધા ખાલી પૂરી પાડવામાં આવે પણ એનો અમલ ના થાય તો એ સમાનતા સ્થાપિત થઈ શકતી નથી, લાંબો સમય સુધી ટકી શકતી નથી. સમાનતા એટલે સૌને માટે સરખું અને સૌને સમાંતર. એ આપણે આગળ વાત કરી કે સૌને સરખું અને સૌને સમાન તક.
વ્યક્તિના સ્વમાનની વાત છે અહીંયા, તો વ્યક્તિના સ્વમાનને જાળવી રાખવા માટે એ સમાનતા જરૂરી છે. દરેક વ્યક્તિનું એક સ્વમાન હોય, સ્વ હોય દરેક વ્યક્તિ, અને એ સ્વમાનને જાળવી રાખવા માટે પણ એ સમાનતા એ જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ આપણા બંધારણમાં સમાનતાની વાત એ અનુચ્છેદ 4 થી 18 માં કરવામાં આવેલી છે, અને ખૂબ જ અગત્યનું લક્ષણ કહી શકાય એવું, અને ખૂબ જ પ્રાયોરિટી આપેલી છે આપણા બંધારણના ઘડવૈયાઓએ, અગ્રિમતા ક્રમ આપેલો છે. અને મૂળભૂત અધિકાર, જેટલા 6 મૂળભૂત અધિકારો છે, એ 6 મૂળભૂત અધિકારોમાં પહેલો મૂળભૂત અધિકાર એ સમાનતાનો મૂકેલો છે. એટલે આના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે સમાનતા એ કેટલી જરૂરી છે. અને આપણા દેશમાં તો ખૂબ જ અગત્યનું છે, કેમ કે આપણો દેશ એ વિવિધતા ધરાવતો દેશ છે, એટલા માટે સમાનતા એ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકશાહીમાં સમાનતાની જે વાત કરી, તેમાં કઈ વાત કરી? તો અહીંયા લોકશાહીની એક વાત કરી, આપણા દેશના બંધારણની વાત કરી, ત્યારબાદ અહીંયા સમાનતા એટલે શું તેની વાત કરી, ત્યારબાદ કાયદા સમક્ષ સમાનતા એટલે કાયદામાં સમાનતાની કઈ કઈ બાબતો એ મૂકવામાં આવેલી છે તેની પણ આપણે વાત કરી, અને આપણે આની વાત કરી કે સુવિધા પૂરી પાડવી અને તેનો અમલ કરવો તેની વાત કરી. બરાબર, આ અગત્યની મુદ્દાઓ એ આપણે જોયા. આ લોકશાહીમાં સમાનતા તેનો આ પ્રથમ વિડિયો. ત્યારબાદ બીજા વિડિયોમાં આપણે આ પાઠ એ આગળ જોઈશું. ટૂંક સમયમાં બીજો વિડિયો આપણા સુધી પહોંચશે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.